સાંભળો ને લા. હા બોલ. તમને એવું નહીં લાગતું કે ગયા જન્મમાં આપણે બે પતિ પત્ની હતા? બિલકુલ નહીં ને. ચમ? કારણ કે એકની એક સજા હે ને ભગવાન બે વખત ના હાલે માણસને. આ એક વખત જ બહુ છે ધરી રહી. ભાવેશ, તમને ખબર હે શું? પતિ પત્નીનો સંબંધ છે ને રોટલી અને શાક જેવો હોય. તમે મારી રોટલી અને હું તમારું શાક. પણ આમાં થોડોક ચેન્જ કર્યું હોય તો. શું? રોટલી તો હું બરોબર હું, પણ શાક રોજ ચેન્જ ના જોઈએ. એવું છે ને, એકને એક શાક ખાઈને કંટાળી ના જાય માણસ. હિમાની, હું ખાવાનો ઓર્ડર આપું, તારે શું ખાવાનું છે? બર્ગર. અને તારે? મારે પેલા બટેકાના ગાંઠિયા હોય ને ઈ. બટાકાના ગાંઠિયા? હા. પપ્પા મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ કે હે. ના, ફ્રેન્ચ ફ્રાઈઝ કહેવાય. મને શી ખબર કે નહીં એવું કહેવાતું હશે. બટાકાના ગાંઠિયા. હવે તમને ખબર હે શું? અમારી પત્નીઓની જરૂરિયાત શું હોય? શું હોય? અમારે ખાલી નાની નાની જરૂરિયાતો હોય. જેવી કે અમે આખા ઘરનું કામ કરીને થાક્યા હોય ને તો એને તમે અમને થોડીક મદદ કરી દો. જેમ કે માળિયામાંથી કંઈક વસ્તુ ઉતારવી હોય, પંખો સાફ કરવો હોય, આવું નાનું નાનું કામ કરી આપવાનું. અને અમે એને કંટાળ્યા હોય ને મૂડ ના હોય ને તાણે એને તમે અમને ચેક ફરવા લઈ જાઓ. જાણે જેમ કે નદી કિનારે અને પહાડોમાં આવી રીતે સારી જગ્યાએ ચેક ફરવા લઈ જાઓ એટલે અમે ખુશ. પછી અને એને તમારો પગાર આવે ને એટલે આખો પગાર હે ને તમારે વાપરવાનો નહીં, મારા હાથમાં આપી દેવાનો આખો પગાર. પછી અને અમે હેને આમ કંટાળ્યા હોય ને ગરમીના તાણે એને મૂડ ના હોય રાંધવાનો, બરોબર, તાણે એને અમને મહિનામાં 4-5 વખત બાર હોટલમાં જમવા લઈ જાઓ અને 4-5 વખત શું કહેવાય બ્યુટી પાર્લર લઈ જાઓ. અને બ્યુટી પાર્લરમાં તૈયાર તો અમારે તમારા હાથું જ થવાનું છે ને તાણે. અને પછી તમે તમારા મમ્મી જોડે નહીં રહેતા, પછી અમને અમારી મમ્મી યાદ આવે ને તો પછી અમને હેને મહિનામાં હેને 15 દાડે મમ્મી જોડે જવા દેવાના. એટલે અમારે હેને ખાલી બસ આવી નાની નાની જરૂરિયાતો હોય. બસ? હા, આટલી જ બસ. તો અમારા પતિઓની આટલી જ જરૂરિયાત. તમારા પતિઓની જરૂર શું હે? અમે તમને આટલું સારું બૈરું મળ્યું હે, તમારા આખું ઘર સંભાળે હે, તમારા મમ્મી સંભાળે, તમારા પપ્પાને સંભાળે, તમારા છોકરાને સંભાળે, તમને સંભાળે. અને તમારે જાણે જે ખાવું હોય ને તાણે તમે ઓર્ડર કરો એ અમે તમને બધું ખાવાનું આપીએ હી. અને મારો ખર્ચો શું હે? હું મહિનામાં ખાલી 4-5 વખત શોપિંગ કરવા જઉં છું, 4-5 વખત ખાલી હોટલમાં જમવા લઈ જઉં છું અને બ્યુટી પાર્લર જઉં 5-6 વખત. તો તમારો ખર્ચો શું? હું જેટલું કણકસર કરીને તમારું ઘર ચલવું છું તો તમારી જરૂરત શું હે? તમારે મને એ નહીં સમજાતું કે તમારા પતિની જરૂરિયાત શું હોય? હા, આ મોટા એમાં પતિની જરૂરિયાત. પારુલ, તને ખબર હે મેં તારા ઉપર એક કિતાબ લખી છે. એનું નામ શું આપ્યું તમે? મારી પ્યારી પત્ની. હા, એમાં પહેલા પત્તા ઉપર મેં લખ્યું છે કે મારી પત્ની સવારે વહેલા જાગી જાય છે. અને છેલ્લા પત્તા ઉપર લખ્યું છે કે રાત્રે થાકીને સૂઈ જાય છે. અને વચ્ચેના પત્તામાં શું લખ્યું છે? મને પૈસા આપો, મને પૈસા આપો, મારે બ્યુટી પાર્લર જવું, મને પૈસા આપો, મારે ખાવા જવું, મને પૈસા આપો, મારે ખરીદી કરવા જવું, મને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. ભાવેશ, તમે મને 1.5 લાખ રૂપિયા વાળી વીંટી ના લેવડાવી ને મને બહુ દુઃખ લાગ્યું. અલી બોડી, તું સમજતી નહીં. મારી જોડે 1 લાખ રૂપિયા તો હતા, પણ બાકીના 50,000 રૂપિયા નહીં મારે તાર ભાઈ જોડે લેવાના. એ લાવી દે એટલે હું તને લઈ દઉં. કઈ જરૂર નહીં, કઈ માલ લેવી નહીં, ચાલશે. અલી બોડી, એ 50,000 આવી જાય તો તારા 1.5 લાખની મેટી ના આવી જાય? નહીં લેવી મારે.